નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। અને મિત્રો ચેનલ પર તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ઘર ખરીદનારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સરકારે મિત્રો સબસિડીમાં કર્યો છે વધારો। જી હા દોસ્તો, ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સામાન્ય જનતાને ખુશ કરી દેતા તેવી મિત્રો મોટી જાહેરાત કરી છે। બજેટ 2025-26માં રાજ્ય સરકારે પોતાનું ઘર લેવાનું સપનું જોતા લાખો ગુજરાતીઓ માટે એક મોટી ભેટ આપી છે અને નાણામંત્રીએ સરકારી આવાસ યોજનાને વધુ વેગ આપવા પર ભાર મૂક્યો છે અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે રાજ્યમાં 3 લાખ નવા આવાસ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી ચૂક્યા છે। જ્યારે મિત્રો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગરીબના ઘરના સપનાનો સાકાર કરવા માટે પ્રસિદ્ધ છે। મિત્રો આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના જેવી લોકપ્રિય આવાસ યોજનાઓ હેઠળ મળતી સહાયમાં મિત્રો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। અને મિત્રો અગાઉ આ યોજનાઓ હેઠળ મકાન દીઠ મિત્રો 1,20,000 સહાય મળતી હતી, જે મિત્રો હવે વધારીને 50,000ના માપદર વધારો કર્યો છે। એટલે કે મિત્રો 50,000 વધારો કરવાના હવે મિત્રો 1,70,000 કરવામાં આવી છે અને સબસિડીમાં આ મોટો વધારો થવાથી મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘર ખરીદવા મિત્રો ઘણી મદદ મળશે અને તેમના ઘરના સપના મિત્રો હવે પૂરા થઈ શકે તેમ છે। ત્યારબાદ મિત્રો એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોદી સરકારે ખેડૂતોને આપી છે મિત્રો ખુશ ખબર। જી હા દોસ્તો, ગુજરાતના દરેકે દરેક આ ખેડૂત સમાચાર સાંભળી લેજો, કારણ કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે કેટલાય પગલાં ઉઠાવવામાં આવ્યા છે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે પીએમ ફસલ યોજનાની ફાળવણી વધારીને મિત્રો 69,515 કરોડ કરી છે અને હવે ટેકનિકલની મદદથી મિત્રો જલ્દી એસેસમેન્ટ અને ક્લેમ એસેસમેન્ટ થશે અને તેની સાથે જ મિત્રો ડાય અમોનિયમ ફોસ્ફેટ પર વધારો સબસિડી મળશે અને મિત્રો ડીએપી ખેડૂતોને ₹1350 પ્રતિ 50 કિલોને બેગ પણ મળતી રહેશે, જે વધારાનો ભાર મિત્રો આવશે તે સરકારે વેઠવશે અને મિત્રો આમ તો એક બેગની કિંમત 3,000ની આસપાસ છે। તેના માટે એક સમય મિત્રો 3850 કરોડની સબસિડી આપવામાં આવશે અને તમામ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ડીએપીની કિંમતમાં ઉતાર ચઢાવ છે, પણ તેની અસર ભારતના દરેક ખેડૂતો પર નહીં પડે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃગઠિત મોસમ આધારિત ફસલ વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની પણ મંજૂરી આપી દીધી છે। તેના માટે 2021-22 થી લઈને 2025-26 સુધી 69,515.71 કરોડ રૂપિયા વાપરવાનું નક્કી પણ કર્યું છે। મિત્રો આ નિર્ણયથી 2025-26 સુધી દેશભરના ખેડૂતોને કોઈ પણ અડચણ વિના પ્રાકૃતિક આપદાઓથી મિત્રો પાકના જોખમને કવર કરવામાં મદદ મળશે। તો ખરેખર મિત્રો મોદી સરકારે ખેડૂતોને આપી છે ખુશ ખબર। ત્યારબાદ મિત્રો બજેટમાં મહિલાઓ માટે 5 મોટી જાહેરાત આવી છે। જી હા દોસ્તો, ગુજરાતની મહિલાઓ મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બજેટ 2025-26માં મહિલાઓ સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સહાય યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના માટે ₹100 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે। નાણામંત્રીએ જણાવ્યું છે કે આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પણ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે, જેના માટે નવી સખી યોજના એટલે કે સાહસ યોજના શરૂ કરવામાં પણ આવી છે અને મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં પણ આવશે, જેના માટે ₹100 કરોડનું ફંડ મિત્રો ફાળવી ચૂક્યું છે। તો ખરેખર મિત્રો બજેટ બહાર પાડવામાં આવ્યું છે, મહિલાઓને મિત્રો 5 મોટી ભેટો પણ આપી છે।
ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સરકારી યોજનાથી અમીર બન્યા છે ગુજરાતના દરેક ખેડૂતો અને મિત્રો 66.55 લાખ ખેડૂતોને મળ્યા છે 18,800 કરોડ રૂપિયા। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ 4 પિલ્લર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસથી કરવાની સંકલ્પના આપી છે। જ્યારે મિત્રો 2019માં વડાપ્રધાને અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય પણ લીધો છે અને મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે। જ્યારે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે। મિત્રો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી ત્યારથી જ મિત્રો અત્યાર સુધીમાં એટલે કે 6 વર્ષમાં રાજ્યના 66.65 લાખ ખેડૂતોને 18,813.71 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। તો ખરેખર મિત્રો સરકારી યોજનાથી મિત્રો અમીર બન્યા છે ગુજરાતના દરેક ખેડૂત। ત્યારબાદ મિત્રો પશુઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। જે પણ ગુજરાતમાં પશુઓ રાખતા હોય તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો પશુઓને મળશે મફત સારવાર। નવા 150 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે। જ્યાં દોસ્તો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે 20મી ફેબ્રુઆરી ગુજરાતનું વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું હતું અને મિત્રો આ બજેટમાં ખેડૂતો અને પશુપાલન માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ પણ કરવામાં આવી છે। જેમાં મિત્રો સરકારી વિવિધ સહાયકારીઓ એટલે કે સહાયકારી યોજનાઓ જેમ કે દુધાળા પશુઓને ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘા પાલન પશુઓ માટે કેડલ સેટ અને ખાનદાન માટેની સહાયોનો મહત્વ લાભ પશુપાલકોને મળશે। જ્યારે મિત્રો ગૌચરના રક્ષણ માટે ફેન્સિંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઈ શકે છે તે માટે ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા પણ કરવામાં આવશે અને ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેમ કે પાણી, વીજળી વગેરેની સુજ્જત કરવા માટે આયોજન કરવામાં આવશે। જ્યારે મિત્રો રાજ્યની 2089 સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। જ્યારે મિત્રો પશુ આરોગ્ય સેવાઓ વ્યાપ વધારવા નવા 250 સ્થાયી પશુ દવાખાના અને નવા મિત્રો 150 ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ 34 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો ગુજરાતના દરેક પશુપાલન રાખે છે એ માટે મિત્રો એમના માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને પશુઓને મફત સારવાર મળી રહે અને 150 ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં 2 દિવસ હજુ વધશે તાપમાન। જ્યાં દોસ્તો દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યાર મિત્રો ગુજરાતમાં તો ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિનો જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જ્યારે મિત્રો રાજ્યના મહત્તમ તાપમાન 2 થી લઈને 3 ડિગ્રીનો વધારો થયો છે। એવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો આ તમામ દરિયાકાંઠે હીટ વેવ આવવાની પણ આશંકા છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ભેજવાળું થશે તેમજ વધુ પડતી ગરમીનો અનુભવ થશે, જેને ધ્યાને લઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો ભાજપની બળવાખોરી સામે મોટી કાર્યવાહી। ચૂંટણી પહેલા 78 નેતાઓને પક્ષમાંથી તગડી મૂક્યા। હરિયાણામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ ભાજપે બળવાખોરીને પક્ષમાંથી હાંકી કાઢવાની કહાવત હાથ ધરી છે। જે પક્ષે જે નેતાઓ વિરુદ્ધ આ કાર્યવાહી હાથ ધરી છે તેમાં મિત્રો ગુરુગ્રામના પૂર્વ મેયર વિમલ યાદવ અને પૂર્વ ડેપ્યુટી મેયર પરિમંદર કટારિયા પણ સામેલ છે અને હરિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રથમ તબક્કાનું મતદાન 2 માર્ચ થશે અને હરિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા જ ભાજપે 78 કાર્યકરોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કર્યા છે। જે નેતાઓ અને કાર્યકરોને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે તેમાં ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનના 44, માનસેર નગર નિગમના 33 અને
પાઉટેનના એક સમાવેશ થાય છે। તેમાંથી મિત્રો કેટલાક નેતાઓ પણ પક્ષ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।